જુવારની ખરીદી મર્યાદિત કરાતા ખેડૂતોમાં આક્રોશ છે અને માટે તેઓ જિલ્લા કલેક્ટર પાસે પહોંચ્યા હતા રજૂઆત કરવા માટે। ગુજરાત સરકાર દ્વારા હાલમાં જ જુવારની ખરીદીને લઈને એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે। જુવારની ખરીદી મર્યાદિત કરવામાં આવી છે અને તેને લઈને આક્રોશિત ખેડૂતોનો મોરચો પહોંચી ગયો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે અને ત્યાં રજૂઆત કરી। અગાઉ પ્રતિ હેક્ટર 18.50 ક્વિન્ટલ જુવાર ખરીદવાનો હુકમ હતો, જેની સામે સરકારના નવા ઠરાવથી હવે માત્ર 10 ક્વિન્ટલની મર્યાદા નક્કી કરવામાં આવી છે અને આ નિર્ણયના વિરોધમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા। સરકારના આ જથ્થા મર્યાદાના નિર્ણયને ખેડૂત વિરોધી ગણાવ્યું છે। ખેડૂતોનો આક્ષેપ છે કે સરકારનો આ નવો નિર્ણય તેમને આર્થિક નુકસાનમાં ધકેલનારો છે અને આ મામલે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી સત્વરે 10 ક્વિન્ટલની મર્યાદા રદ કરી જૂના ઠરાવ મુજબ જથ્થાબંધ ખરીદી કરવા ઉગ્ર માંગ કરી છે। અમારા ડભોઈ તાલુકાના ખેડૂતોએ જુવાર, બાજરી ને મકાઈ અને એની નોંધણી કરાયેલી છે, પણ છતાં પણ આ લોકો ગાંધીનગરથી જાહેર કરી દીધું કે ખેડૂતોની 50% જુવાર, મકાઈ ને બાજરી લેવામાં આવશે। આ બાબતે અગાઉ પણ ધારાસભ્ય ડભોઈના ગાંધીનગર આવીને જીતુભાઈ વાઘાણીને, ભૂપેન્દ્રભાઈ પટેલને પણ રજૂઆત વારંવાર એમને કરી છે, છતાં અમારા ધારાસભ્યનું પણ આ લોકો સાંભળતા નથી, જેથી કરીને અમારે આ બધા ખેડૂતોએ ગાંધીનગર ભૂપેન્દ્રભાઈ પાસે જવાનું અમે નક્કી કર્યું છે। મારું નામ ભરત બાપાલાલ પટેલ। આજ રોજ ડભોઈ તાલુકામાંથી આ તમામ ખેડૂતો જે જુવારની ખરીદી MSPના ભાવથી સરકાર કરતી હતી એ મુદ્દાને લઈ આજે કલેક્ટરશ્રીને આવેદન આપવા આવેલા હતા, જેની અંદર સરકારશ્રીએ પરમ દિવસે એવો GR બહાર પાડેલો છે કે હેક્ટર દીઠ જે 1850 કિલો જુવારની ખરીદી ચાલતી હતી એ ઘટાડી અને માથા દીઠ, વ્યક્તિ દીઠ 1000 કિલો જુવારની ખરીદી કરવાનો સર્ક્યુલર બહાર પાડેલો છે। એના કારણે ખેડૂતોની અંદર રોષ છે અને એ જ બાબતને લઈ આજે અમે આગળ આવેદન આપવા આવ્યા છે। એક તરફ સરકાર એવું કહે છે ખેડૂત બચાવો, ખેતી બચાવો, દેશ બચાવો, એક તરફ આ રીતનું ખેડૂતને સાંભેલા માર ઊભા બળે પડે એવા કામો કરે છે, તો અમારે શું સમજવું આ બાબતે? અને આ વસ્તુની રજૂઆત કરવા અમે આગળ આવ્યા છે। દરેક ખેડૂતો આજે ઉગ્ર રોષની અંદર છે અને આગળ જો આનું નિરાકરણ અમે આજે આપણા માધ્યમથી ડભોઈ તાલુકાના તમામ ખેડૂતોને કહીએ છીએ કે તમે પણ આની અંદર સામેલ થાઓ અને સરકારશ્રીને પણ કહેવા માગીએ છીએ કે આનું 24 કલાકની અંદર યોગ્ય નિરાકરણ લાવવા માટે આપણે આવેદન આજે અમે આપી દીધેલું છે। 24 કલાકની અંદર જો આનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો અમે આગળ ઉગ્ર આંદોલનના મૂડમાં છે અને ડભોઈ દર્ભાવતીની અંદર ઉગ્ર આંદોલન ખેડૂતો કરશે। પાર્થ પટેલ।